સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર 2. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. ગુસા અને લસા બંને પૂર્ણાંકોના ગુણાકાર થાય છે તે ચકાસો. પહેલાં તો લસા અને ગુસા શોધવા. પહેલાં તો ચલો ભાગ પાડીએ 26ના. ચલો છેલ્લે બેકી સંખ્યા છે, આપણે ખબર છે 13નો ઘડિયો આવડતો હોય 1 થી 20ના ઘડિયા, તો 13 દુ 26 અને 13 એકા 13 થઈ ગયું. લખીએ 13, પછી શેનો આવશે 91નો. ચલો હવે શું છે એકી સંખ્યા 9 અને 1 10, 3થી તો ના ચાલે, એટલે કોનાથી ચાલશે 13થી અથવા તો 7થી. 13 × 7 = 91 અને 13 એકા 13. ચલો અવયવ લખીએ 26ના અવયવ 2 × 13 અને 91ના અવયવ 7 × 13 થયા. હવે જો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ શું આવશે? ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા અને લસા થયું. ચલો ગુસા એટલે આ જે અવયવ આ જે આવ્યું આપણે એમાં જે સામાન્ય હોય, શું આમાં જોડે હોય? બે સરખા જ હોય, સરખા હોય એને જ લઈ જાય ગુસા. કોને લઈ જાય? પિકનિક હોય કદાચ તો જે સરખા ધોરણવાળા હોય એમને જ જવાનું. 13માં ધોરણવાળા હોય, આ તો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. 13માં ધોરણ જે સરખા હોય એમને જ ગુસા લઈ જાય, એટલે ગુસા શું થશે? 13 થશે. હવે જોઈએ લસા. લસા એટલે જે ભણતા હોય સ્કૂલમાં એ બધાને જવાનું. જે ભણતા હોય એ બધાને પિકનિકમાં જવાનું, એટલે આવશે 2, 7 અને 13. શું આવશે? 2, 7 અને 13 એ લસા. હવે એમનો ગુણાકાર કરીએ. હવે શું કીધું છે? ગુસા અને લસાનો ગુણાકાર. ચલો ગુસા ગુણ્યા લસા બરાબર A × B. ગુસા કેટલો છે? 13 દુ 26 અને 26 + કરીએ તો કેટલા આવે? 182. ચલો અહીંયા શોર્ટ રીત શીખવાડું તમને ગુણાકારની. શું હતું? 13 × 7 = 91 થાય અને 91 × 2 એટલે 182. આ તો આવડી ગયું. હવે 13 × 182. 13 × 182 ગુણાકાર કરવાના, લાવશે 13 દુ 26 વધી 2, 13 × 8 કેટલા થાય? 104. 104 ને 2 106 અને અહીંયા આવશે 10, એટલે 13 એકા 13 અને 10 23 થયું. લસા અને ગુસાનો ગુણાકાર આવ્યો બરાબર A × B એટલે 91 × 26. ચલો 91 × 26 કરીએ. અહીંયા શું આ બને એટલે 6, 9 દુ 18 થયું. હવે ક્રોસમાં 9 × 6 = 54 અને આ 2 54 ને 2 6 એકા 6, 9 દુ 18, 9 × 6 = 54 અને આ 2 કેટલા આવશે? 56. ચલો આનો ગુણાકાર કરીએ. 9 × 26 2 એકા 2, 9 દુ 18, 6 એકા 6, 9 × 6 = 54, 6 5 ને 8 13 વધી 1 એટલે 23 36 આવી ગયા બંને બરાબર. ચલો હવે જોઈએ 510 અને 92. ચલો પેલું તો ભાગ પાડી દઈશું અવયવ. 510 કેવી છે? 0, એટલે કેવી સંખ્યા આવશે? બેકી, એટલે 2 વડે ભગાશે. બેકી સંખ્યા છે એટલે 2 દુ 4, 1 વધશે એટલે 2 × 5 = 10 અને પાછું 0 એટલે 2 × 5 =
10. હવે જો 5 ને 5 10, 10 ને 2 12. 12 છે એ 3ના ઘડિયામાં આવે? હા. તો 3 વડે ભાગાકાર કરીએ. 3 અઠ્ઠા 24 અને 3 પચા 15 થયું. હવે 85. 85 છે એ બી 3 વડે ભગાશે. ચલો 3 ધૂ 6, 7 8 થાય? 3 વડે થશે નહીં થાય. તો કોના વડે આવશે? 5 વડે કરીએ. 5 17 પંચા 85. શું આવશે? 17 પંચા 85 અને 17 એકા 17. ચલો તો 510 નો શું આવશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. એવી રીતે 92 છે. ચલો 92 નો કરીશું. બેકી સંખ્યા એટલે 2 ચોક 8 અને 2 છ 12. 2 અને 23. 23 કેવી છે? અવિભાજ્ય એટલે 23 એકા 23. એટલે કેટલા? 92ના 2 ગુણ્યા 2 ગુણ્યા 23. ચલો હવે લસા લઈએ. પેલા તો ગુસ્સા લઈ લેવાનું. ગુસ્સામાં શું કીધું આપણે? કે જે કોમન હોય, જે એક જ ધોરણવાળા હોય એને પિકનિકમાં લઈ જશે. એટલે ગુસ્સા બરાબર. આ છે એમાં 2 જ છે એ કોમન નીકળે છે. એટલે 2ને જ પિકનિકમાં જવા મળશે. લસા બરાબર. ચલો શું આવશે? 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને ગુણ્યા 23 થાય. એટલે લસા થશે. ચલો 5 તેરી 15 દુ 30, 30 દુ 60, 17 છક 102 ગુણ્યા 23. 3 દુ 6, 0 અને 3 એકા 3. એટલે આવશે 0 6 4 3 અને 2 એટલે 23,460 થયું. 23,460. હવે આપણે કીધું છું ગુસા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી. ચલો હવે આ લસા અને ગુસા કેટલો આવ્યો? 2. એને ગુણ્યા 23,460 અને એ ગુણ્યા બી જે રકમ આપેલી હતી 510 ગુણ્યા 92. ચલો આનો 0 6 દુ 12 વધી 1 4 દુ 8 ને 1 9 3 દુ 6 અને 4 3 દુ 6 અને 2 દુ 4 એટલે 46,920 આવે. આનો ગુણાકાર કરીશું તો બી એટલો જ આવશે 46,920. કરીએ અહીંયા 51 ગુણ્યા 92 પછી 0 9 એકા 9 45 2 5 દુ 10 2 9 6 4 અને છેલ્લે 0 આવી ગયો. ચલો હવે ત્રીજો દાખલો. પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો. ચલો શું કીધું છે? 336 અને 54 કરીએ. 336 જો 2 વડે 2 એકા 2 2 છક 12 અને 2 અઠ્ઠા 16 થશે. હજી બી 2 વડે 2 અઠ્ઠા 16 અને 2 ચોક 8 એટલે 84. 84 આવ્યું. 42 દુ 84, 21 દુ 42, 7 તેરી 21 અને 7 એકા 7. ચલો 54 નો કરીએ. બેકી સંખ્યા જેટલી 2 દુ 4, 2 સત્તા 14, 27, 9 તેરી 27, 3 તેરી 9, 3 એકા 3. ચલો લખીશું.
અવયવ કોના 336ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 અને 54ના લખીશું 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે ચલો ગુસા જે કોમન હોય એમને જ લઈ જવાના છે પિકનિકમાં. 2 2 પછી 3 3 તો 2 ગુણ્યા 3 એટલે ગુસ્સા કેટલો આવશે? 6 આવશે. અને લસા શોધીએ. જે કોમન હોય 2 એક વાર 2 1 2 3 ને 4 વાર એટલે 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત થાય ને. 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત અને ગુણ્યા 7. 2ની 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 થાય. 3 તેરી 9 તેરી 3 તેરી 9 તેરી 27 ગુણ્યા 7 થાય. ગુણાકાર કરીશું એટલે આવશે 3024. કેટલો જવાબ આવશે? 3024. થયું? ચલો હવે ડાબી બાજુ ગુસા અને લસાનો ગુણાકાર કરીને ચેક કરવાનું છે. એ તમારે જાતે ચેક કરી લેવાનું છે. હવે આવશે પ્રશ્ન નંબર 3. શું આવશે પ્રશ્ન નંબર 3? પ્રશ્ન નંબર 3 શું કીધું છે? નીચે આપેલ પૂર્ણાંકોની અવિભાજ્ય અવયવી રીતે ગુસા અને લસા શોધો. કઈ રીત છે? અવિભાજ્ય અવયવની રીત છે. ચલો તો ગુસા અને લસા શોધીશું. પેલા તો આ નાના છે એટલે આપણે ખબર પડી જ જાય. 12નો તો 2 દુ 4 અને 4 તેરી 12 પછી 15નો 3 ગુણ્યા 5 અને કયું છે ત્રીજું? 21 તો 7 તેરી 21 થયું. હવે શું શોધવાનું છે? પેલો તો આપણે ગુસા લેવાનો. ગુસા. ચલો બધામાં કોમન હોય દેખાય છે કઈ? બધામાં કોમન. હા, કોને જવા મળશે પિકનિકમાં? 3 ને 1 મળશે ને. તો ગુસા બરાબર 3 અને લસા આખી સ્કૂલને પિકનિકમાં જવા મળશે. 2 ગુણ્યા 2 પણ એક જ ત્રીજું ધોરણ તો એક જ વાર છે એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો 7 50 35 35 દુ 70 70 એટલે 7 દુ 14 140 અને 14 તેરી 42 એટલે 420 થશે. શું થશે? લસા 420 આવ્યું. ગુસા 3 લસા 420. ચલો હવે છે 13 17 23 અને 29. જો આ બધી અવિભાજ્ય સંખ્યા છે 17 23 અને 29. તો એ પોતે જ સંખ્યા આવશે એમનો. 17 એકા 17 પછી આવશે 23 તો 23 એકા 23 અને 29 તો 29 એકા 29. ચલો ગુસા. ગુસા એટલે આખા સ્કૂલમાંથી જે કોમન હોય એમને જ જવા મળશે એટલે 1 અને લસા આખી સ્કૂલને પિકનિક જવા મળશે તો 17 ગુણ્યા 23 ગુણ્યા 29 થયું. ચલો અહીંયા કરીશું 29 ગુણ્યા 17 0 9 2 9 63 વધી 6 7 દુ 14 14 ને 6 20 થાય ને. 3 9 4 હવે એને ગુણ્યા 23 3 દુ 6 9 દુ 18 વધી 1 4 દુ 8 ને 1 9. ચલો હવે 3 તેરી 9 9 તેરી 27 વધી 2 4 તેરી 12 13 ને 14
9 કેટલા થશે 13 વધી 1 8 ને 4 12 પણ 13 9 ને 10 ને 11 એટલે 11,339 શું આવશે 11,339 ચલો હવે 8 9 અને 25 ત્રીજું છે 8 નો 2 દુ 4 દુ 8 9 3 તેરી 9 અને 25 પાયો પાયો 25 થાય ગુસા ગુસા એટલે બધામાં સામાન કંઈ ના હોય તો શું હોય બધામાં 1 અને લસા આખી સ્કૂલને પિકનિક જવા મળશે તો 8 ગુણ્યા 9 ગુણ્યા 25 25 અઠ્ઠા કેટલા થાય 200 થાય 200 ગુણ્યા 9 એટલે 1800 લસા કેટલા આવશે 1800